શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેમાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રખડતા આખલાએ વિદ્યાર્થીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રોડ પર જાહેર માર્ગ પર પશુઓની ઘાસચારો નાખતા અહીંથી નીકળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેમાં આજે 8મા ધોરણમાં અભ્યાસ કરતી જયશ્રી ડાબી નામની વિદ્યાર્થીની તેની બહેનપણીઓ સાથે શિવનગર શાળા તરફ જઈ રહી હતી। તે સમયે રખડતા એક આખલાએ અચાનક દોડી આવી હડફેટે લેતા જયશ્રી રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં અનેક જગ્યાએ જાહેર માર્ગ પર ઘાસચારો નાખતા રખડતા પશુઓ અડીંગો જમાવી દે છે, જેના કારણે રોડ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે જાહેર માર્ગ પર ઘાસચારો નાખતા લોકો સામે કડક કાર્યવાહી કરી રખડતા પશુઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ આવે તેવી લોકોની માંગ છે। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા। મારું નામ ડાબી જયશ્રી છે। હું શિવનગર પ્રાથમિક શાળામાં ભણું છું। અમે અભ્યાસ ખતમ કરીને ઘરે આવતા હતા ત્યારે સ્પોર્ટ ક્લબે આખલા બે લડાતા હતા, ત્યારે બે કોકે આખલાને ધોકો માર્યો અને આખલા દોડતા દોડતા અમારી પાસે આવ્યા અને અમને ઠોકર મારીને પડતા કર્યા। મને હાથે, મોઢે અને પગે લાગ્યું અને મારી બહેનપણી લોહાર પૂનમને બે ગુડા છોડવાના અને તેને છાતીમાં થોડી લાગ્યું છે। મારી વિનંતી છે કે આ ઘાસને હટાવો, કારણ કે ત્યાંથી બધા બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે। મારું નામ સવિતાબેન। મારી બેબલી સ્કૂલથી આવતી હતી ને આખલા દોડીને આસુબાની પડતી કરી, કહેડણી ને એટલું બધું ઓખે લાગ્યું, પગે લાગ્યું, છાતીમાં લાગ્યું, મોઢે લાગ્યું ને આખલાનો બહુ ત્રાસ છે। આખો દાડી આ લોકો ઘાસ લઈને બેસે છે ને આખલા ધોળમ ધોળી કરે છે। છોકરાને સ્કૂલ જાવું કેવી રખત, તે ડરના મારા આ ઘાસ વયથી હટાવો। મહેરબાની કરીને તમને વિનંતી છે કે ઘાસ વય વેચવો જોઈએ નહીં। ગાયોનો બહુ ત્રાસ વધી ગયો છે। મારી બેબલી બચ્ચીજી કાલે બીજા છોકરાને કઈ આના ઈજા બને તો એની જવાબદારી કોણ લેશે? અહીંયા રબારી 4-5-3 જણા વેચે છે, આ મહારાજ વેચે છે। અમે કઈ થાકે પણ કોઈ માનતા નથી, ઘાસવાળા હટાવતા નથી। અમારે બહુ ત્રાસ છે ગાયોનો, આખલાનો।